ભાઈ અત્યારે તો લોચો પડી ગયો છે. મેં અત્યારે બસનો ટાઈમ જોયો તો આગળ આ ભૂરી એક બેસેલી છે. આ ભૂરી સાથે બેસીને કંઈક ગપ્પા મારી ઇંગ્લિશમાં, કાં તો પછી આપણે બસમાં આવવા જવાના રૂપિયા નથી આલ્યા. આ બેગના જ એ લોકો $3 ચાર્જ કરે છે. બેગના બી $3 નહીં આલ્યા. લે જો આ છે ને ન્યુઝીલેન્ડના $20 નોટ છે અને એના ગળામાં બૂટ લટકાયા અને પેલા જો માથે હાથ મેક્યો અને ટી-શર્ટ. હેલો એવરીવન, તો કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. તો અત્યારે હું બસમાં બેસી ગયો છું અને અત્યારે હું ન્યુલીન મોલ જાઉં છું કેમ કે મારે એટીએમમાંથી થોડા કેશ વિથડ્રોલ કરવા હતા અને મોલમાં બી કંઈક જોઈ લઈએ, કંઈક ઓફરમાં કંઈક મળતું હોય સસ્તું એવું તો લઈ લઈશું. અને ગઈકાલનો જે મારો વિડીયો હતો એ મારે ડિલીટ કરવો પડ્યો કેમ કે એમાં કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ હતી કેમ કે બેકગ્રાઉન્ડમાં એક રીલ ચાલતી હતી ને, તો રીલમાં એક સોંગ હતું તો એના લીધે કોપીરાઇટ સ્ટ્રાઇક આવી હતી એટલે મેં વિડીયો ડિલીટ કરી દીધો છે. હવે આપણે મોલ પાસે પહોંચવા જ આવ્યા છે. તો અત્યારે સ્ટેશન પર બસ જશે અને હું નીચે ઉતરી જઈશ અને મોલમાં જઈને આપણે મળીશું. જો પેલી નાની છોકરી રમે છે ને એના બાપો એકડી સિગરેટ પીવે છે. એના વાળ તો જુઓ તમે. ઉતરીને ન્યુલીન મોલ આવી ગયો છું. હવે મોલની અંદર જઈએ અને અંદર જઈને પહેલાં રૂપિયા ઉપાડી લઈએ, પછી હું તમને અંદર મોલ બી બતાવું. જો મોલમાં ફરતા ફરતા મને આ વાળી એક કીટ દેખાઈ ગઈ. સેમ ટુ સેમ મારા કીટ જેવી છે જે મેં પહેરું છું ને અમુક વાર વિડીયોમાં તમે જોયું હશે. સેમ ટુ સેમ છે. આ પ્રકારની બધી અંદર શોપ છે. કંઈક સારું દેખાય તો એમાં જઈએ અને બધા વસ્તુની પ્રાઇસને દેખીએ અને કંઈક ગમે જે સસ્તું હોય એ આપણે ઉઠાવીએ. આપણે સસ્તું જ ઉઠાવવાનું, મોંઘી વસ્તુ તો લેવાની અત્યારે તાકાત નથી ત્યાં સુધી નોકરી કમ્પ્લીટ ના મળે ત્યાં સુધી. આ ઓપન સ્ટારબક છે. જો તો અહીંયા આ રીતે બધી મોલમાં વસ્તુઓ બનાવેલી છે. ગેમ છે પેલું મશીનથી પકડીને કાઢવાવાળી. મને છે ને આ ગેમ બહુ ગમી. આમાં જો $5 3 ગેમ ને $10 6 અને $20 12 ગેમ. પણ આમાં છે ને બધી વસ્તુઓ બહુ સારી છે. જો મોબાઈલ છે ને બધી વસ્તુઓ છે. આ જે કીવાળું મશીન છે ને એ અંદર જાય અને એનાથી ખેંચીને કાઢવાનું એવું કંઈક છે. અને મને ઈચ્છા થઈ ગઈ હતી આમાં, પણ મેં કીધું રહેવા દો ને ભાઈ, $5 નથી બગાડવા ખોટા કેમ કે આ કંઈ વર્ક તો નહીં જ કરવાનું એટલે ખોટામાં $5 નથી બગાડવા. બધા કંઈક ખાઈ લઈએ ને એ સારું રહે. $5 આની અંદર નાખવા એના કરતાં આપણે પેટમાં ના નાખીએ તો પેટ બી ભરાય. અહીંયા બધી વસ્તુઓ તો બહુ જોરદાર છે પણ બધી ટુ મચ એક્સપેન્સિવ છે. આપણી બહારની વસ્તુ છે એટલે અત્યારે તો હું અહીંયાથી કશું નથી લેતો, ખાલી બધું ફરી લઈએ અને ઘરે જઈએ. જો છે ને કેવી ફેશન છે. ગળામાં બૂટ લટકાયા અને પેલા જો માથે હાથ મેક્યો અને ટી-શર્ટ ખભા પર નાખી. અહીંયાના બધા ભૂરિયાઓ કારીગર હોય આ બધી વસ્તુઓ કરવા. ભાઈ અહીંયા જે બધી વસ્તુઓ છે ને તમે જુઓ ને તો તમને કોઈ બી વસ્તુ એક જ વારમાં જોતા ગમી જાય, પણ એની જે બધી પ્રાઇસ છે ને બહુ જ એક્સપેન્સિવ છે. તો અત્યારે આપણે પહેલાં આપણું એટીએમનું જ કામ પતાવી દઈએ આપણે જેની માટે આવ્યા હતા. દેખાય તમને 2 ડિગ્રી મોબાઈલ બ્રોડબેન્ડ બિઝનેસ. હું અત્યારે તમને જે 2 ડિગ્રી વાળું બતાવતો હતો ને તો એ સિમ કાર્ડની કંપની છે. હું બી એ જે સિમ કાર્ડ યુઝ કરું છું એમાં છે ને ઓફર હોય. તમારે દર મહિને $40-50 જે કપાવવા હોય એ તમારે દર મહિને $40-50 આપવાના અને તમારે એમનું સિમ કાર્ડ યુઝ કરવાનું. તો 2 વર્ષ પછી છે ને એ લોકો તમને એક મોબાઈલ યુઝ કરવા માટે આપે. તમારે આઈફોન જોઈતો હોય તો તમને આઈફોન આપે, સેમસંગનો બી કોઈ બી મોબાઈલ જોઈતો હોય તો એ આપે. એટલે તમારે 2 વર્ષ સુધી એ લોકોનું સિમ કાર્ડ યુઝ કરવાનું અને દર મહિને $40-50 આપવાના. એટલે પછી એ જે ફોન હોય ને એ આપણો પોતાનો થઈ જાય. ને અત્યારે બહાર કંઈક આ પ્રકારનું વાતાવરણ છે. હું અત્યારે મોલની બહાર આવી ગયો તો હવે આપણે એટીએમમાં જઈશું અને એટીએમમાંથી કેશ વિથડ્રોલ કરી લઈશું. અહીંયા ન્યૂઝીલેન્ડનો ફ્લેગ. અહીંયા બિલ્ડિંગો સારી છે આ સાઈડ. આપણા ઘર સાઈડ આવી બધી બિલ્ડિંગો નથી. અને આપણો ન્યુલીન મોલ જેમાં અત્યારે આપણે અંદર હતા. હવે હું મોલથી બહાર આવી ગયો છું. અત્યારે આ મેકડી પાસે છું. મેકડોનલ્ડ્સમાં છે ને કોઈ બી વસ્તુ વેજ નથી મળતી. અહીંયા છે ને બધું નોનવેજ જ મળે છે. ખાલી તમે અહીંયા ફ્રાઈઝ એકલી ખાઈ શકો, ફ્રેન્ચ ફ્રાઈઝ. તો આપણે ઇન્ડિયામાં તો કેવું ત્યાં બધા બહુ વેજ ઓપ્શન હોય છે, પણ અહીંયાના મેકડીમાં કોઈ બી વેજ ઓપ્શન નથી, એક સિંગલ વસ્તુ બી નહીં. હા, એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ તો તમે ખાઈ શકો છો. અને અત્યારે આપણે ANZ બેંકમાં જઈએ. તમને અહીંયાથી દેખાય છે ANZ. તો અત્યારે ત્યાં જઈને આપણે કેશ વિથડ્રોલ કરી લઈએ. તો ચાલો ફટાફટ જઈએ કેમ કે અત્યારે થોડી વાર અંધારું થઈ જશે, પછી ઘરે બી પહોંચવાનું છે આપણે.
અહીંયા ડેનિસ કરીને કંઈક છે. અહીંયાની જે બધી જગ્યાઓ છે ને બહુ જ જોરદાર છે. આપણે છે ને કોઈક દિવસ કંઈક બહાર તમને માઉન્ટ રોસ્કિલ ને એવું બધું બતાવવા માટે લઈ જઈશ. હું બી ફરી લઉં ને તમને બી બધું ફરાવું એને બતાવું. જો આ છે ને ન્યૂઝીલેન્ડના $20 નોટ છે અને એના નીચે ન્યૂઝીલેન્ડના $50 નોટ છે. આજે એટીએમમાંથી પહેલી વખત અહીંયા મેં આવીને ન્યૂઝીલેન્ડમાંથી મારા હાથમાં મેં ન્યૂઝીલેન્ડના ડોલર પકડ્યા છે. આજે પહેલી વાર જ મેં કેશ ઉપાડ્યા. હું અત્યારે અહીંયા એટીએમમાંથી જ્યારે મેં કેશ વિડ્રોલ કરતો હતો ને ત્યારે મારી નજર અહીંયા પડી ઓનેસ્ટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ. તો આપણે એક દિવસ અહીંયા ખાવા માટે આવીશું ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં. એટલે અત્યારે તો છે ને મારે પહેલાં તો અહીંયા ફરવા જવું છે. માઉન્ટ રોસ્કિલ ને બધું નજીક જ છે. તો હું પહેલાં ત્યાં બધે જતાવીશ. હું તમને બી બધું બતાવીશ કેમ કે એની જે હિલ્સ ને બધું છે ને જોવા જેવું છે એટલા માટે. અને અત્યારે તો મારી નજર અહીંયા પડી હક્કા નૂડલ્સ, પંજાબી ડિલાઇટ, પાવભાજી, જો પછી બાહુબલી સેન્ડવિચ ને ઢોસા. હા બધું ઇન્ડિયન વસ્તુઓ જોઈને તો મોઢામાં પાણી આવી ગયું છે. એક દિવસ ખાવા માટે અહીંયા આવવું પડશે. એમ તો બધું મોંઘું હશે પણ આપણે એકાદ વસ્તુ ટેસ્ટ કરવાની. આપણે ક્યાં બધું ટેસ્ટ કરવું છે. તો આપણે આવીશું અહીંયા બી. અને હવે બસ પકડીને ઘરે જઈએ. અત્યારે વાતાવરણ એવું થઈ ગયું છે ને ઠંડો પવન આવે છે. થોડીક ઠંડી લાગે છે ને આજે તો આપણે જેકેટ બેકેટ ને બધું પહેર્યા વગર ટી શર્ટ ને ચડ્ડો પહેરીને બહાર આવી ગયા છે અને બહાર જ આવ્યા ઠંડકમાં ફરીએ છે. એટલે આવામાં મજા બી આવે કેમ કે ઠંડીમાં આવી રીતે ચાલો ને તમે તો એની કંઈક અલગ મજા છે. તો અત્યારે હવે બસ પકડી અને ઘરે જઈએ. જો અહીંયા આ પ્રકારનું બધી બિલ્ડિંગ ને બધું છે. આ એરિયામાં છે બિલ્ડિંગો ને બધું સારું છે. આ મોલ પાસે ન્યુલિન મોલ પાસે. હવે આપણે મોલને બી બાય કહી દઈએ અને ઘરે જઈએ. અને અત્યારે હું હવે ન્યુલિન મોલથી ન્યુલિન બસ સ્ટેશન આવી ગયો છું. આ ન્યુલિન બસ સ્ટેશન છે અને ટ્રેન સ્ટેશન છે. નીચે અંડરગ્રાઉન્ડ ટ્રેન આવે. તો અત્યારે હું ત્યાંથી અહીંયા બસ સ્ટેશન આવી ગયો છું. હવે આપણે અહીંયા B નંબરના પ્લેટફોર્મ પરથી આપણી બસ પકડીશું અને સીધા ઘરે જઈશું. અને આજે તો છે ને મેં બસમાં પેમેન્ટ જ નહીં કરવાનો. આજે જેમ પેમેન્ટ કર્યા વગર બસમાં બેસી જાઉં અને તમને કહું કે મેં પેમેન્ટ કર્યા વગર બેઠો કે નહીં બેઠો. એટલે છે ને આજે જ ઘૂસી જઈશું ડ્રાઈવર જોવે ના એ રીતે. બાકી અહીંયા કંડક્ટર તો હોતા નથી તો એને કશું ખબર ના પડે. સ્ટેશન આવે એટલે તરત નીચે ઉતરી જઈશ. આજે ટ્રાય કરીએ આપણે પહેલી વખત પેમેન્ટ કર્યા વગર આપણાથી ઘરે પહોંચાય છે કે નહીં. તો હું તમને બી એ વસ્તુ બતાવવાનો ટ્રાય કરું. ભાઈઓ અત્યારે તો લોચો પડી ગયો છે. મેં અત્યારે બસનો ટાઈમ જોયો તો અત્યારે બસ તો છે પણ અડધો કલાક પછી છે. હવે અડધો કલાક સુધી તો અહીંયા કંઈક ટાઈમ પાસ કરવો પડશે. હવે કંઈક ટાઈમ પાસ કરવા માટે અહીંયા શોધું છું કંઈક મળી જાય તો. જો બાકી આગળ આ ભૂરી એક બેસેલી છે. આ ભૂરી સાથે બેસીને કંઈક ગપ્પા મારી ઇંગ્લિશમાં. કાં તો પછી કોઈ બીજું બી કોઈ ભૂરીઓ બી મળી જાય તો બધા સાથે બેસીને ગપ્પા મારીએ તો આપણું થોડુંક ઇંગ્લિશ બી સુધરે. એટલે ગપ્પા મારીશું. જો આ એક ચાઇનાની રેસ્ટોરન્ટ છે. હું તમને બતાવું. બધા લોકો બધું માછલી ચીંગા અને ખબર નહીં કઈ વસ્તુઓ ખાય છે. જો છે ને ધુમાડા નીકળે છે ને જોરદાર. જો કેટલા બધા ચીનિયાઓ બેસેલા છે. આ બધા ચીનિયાઓ સ્પેશિયલ ચીનિયા લોકોની રેસ્ટોરન્ટ છે. આ જો આ ઉપરથી જે પાઇપ જેવું દેખાય છે ને એમાંથી ગરમ પવન આવે અને તમારું નીચે જે ખાવાનું હોય ને તમારું એ ગરમ જ થયા કરે. તો અત્યારે તો આપણી બસ હવે અડધો કલાક પછી છે. હવે વિચારું છું કે પાછું મોલમાં આંટો મારી આવું કે પછી અહીંયા થોડુંક ચાલી લઉં. યુનિવર્સિટીના જીમમાં તો અત્યારે જવાતું નથી. 1-2 દિવસ ગયો પછી તો કંટાળો આવે છે એટલે અત્યારે તો જીમમાં બી નહીં જતો. તો અહીંયા આગળ થોડુંક ચાલી લઈએ અને ફરી લઈએ. પછી પાછો અડધો કલાક થાય અને બસનો ટાઈમ થાય એટલે જઈએ. અહીંયા મોલ છે અને આ જે ભાગ છે બસ સ્ટેશન છે. એટલે બધું જોડે જ છે. હવે અહીંયા ફરીએ અને અડધો કલાક થાય એટલે પાછા બસમાં બેસવા માટે જઈએ. તો હું પાછો મોલમાં આવી ગયો હતો કેમ કે તરસ લાગી છે. તો અહીંયા કોઈ કોલ્ડ ડ્રિંક મળતું હોય કોક, સ્પ્રાઇટ, ફેન્ટા જે બી કંઈ તો એ લઈએ અને એ એન્જોય કરીએ બસ આવતા સુધી. તો અત્યારે હું જોઈ લઉં છું અહીંયા કંઈ મળતું હોય તો એ લઈને તરત પાછા બસ સ્ટેશન જઈએ. અત્યારે છે ને ટાઈમપાસ કરવા માટે એક જોરદાર વસ્તુ મળી ગઈ છે. આ મોલમાં છે ને ગ્રોસરી સ્ટોર છે વુલવર્થ. તો અત્યારે એ ગ્રોસરી સ્ટોરમાં જઈએ અને આપણે પીવા માટે બી કંઈક કોકને એવું લઈ લઈએ અને અડધો કલાક બીજું ફરી લઈએ. કંઈક સારી વસ્તુ મળતી હોય
તો એ બી લઈ લઈશું. તો અત્યારે હવે અંદર જઈએ. ટાઈમ પાસ કરવા માટે ગ્રોસરી સ્ટોરમાં આવી ગયો છું. બધી કોલ્ડ ડ્રિંકની સેક્શન પાછળની સાઈડ છે, તો અત્યારે ત્યાં જાઉં. અત્યારે તો હું આઈસ્ક્રીમ ને બધું જોવા આવ્યું તો કોઈક સારો મળતો હોય તો. અને અહીંયા બધું પેલું ફ્લેવર્ડ મિલ્ક છે અને સાદું મિલ્ક છે, તો એ બી જોઈ લઈએ. કંઈક એમાંથી ગમે તો ચોકલેટ ફ્લેવરનું કોઈ મિલ્ક લઈ લઈએ, કાં તો પછી એક કોલ્ડ ડ્રિંક લઈને બહાર જઈએ. જો અહીંયા બધા ચીઝ ને એવું છે, ચીઝ લેવાનું છે. હવે હું આમાંથી કોઈ સારું ચીઝ પસંદ કરી લઉં તો એ બી લઈ લઈએ. પછી તરત ફટાફટ ભાગીએ, કેમ કે બસનો ટાઈમ બી થવા માટે આવ્યો છે. 2 પ્રકારના ચીઝ લઈ લીધા છે. મેડ ઇન ન્યૂઝીલેન્ડ જ છે, અહીંની જ પ્રોડક્ટ છે. તો 2 પ્રકારના, એક ચેડર ચીઝ લઈ લીધું છે અને એક પ્રોસેસ ચીઝની સ્લાઇસ લઈ લીધી છે. હવે બીજું કંઈક લેવા લાયક હોય એ લઈ લઈએ અને ફટાફટ બસ પકડીએ. વુલવર્થમાં જઈને આવ્યો છું અને એક મોટી પેપ્સીની બોટલ ને ચીઝ ને બધું લઈ લીધું છે. હવે ડાયરેક્ટ ફટાફટ બસ પકડીને ઘરે જઈએ. બસનો ટાઈમ થઈ ગયો છે અને આજે તો આપણે મફતમાં જ બસમાં બેસીને ઘરે જઈએ. આપણે એની માટે રૂપિયા નહીં બગાડીએ, કેમ કે આ સામાન લઈ લીધો છે એટલે આજે એમાં આપણે ફ્રીમાં જઈશું. જોઈએ આપણે ફ્રીમાં પહોંચી શકીએ છીએ કે નહીં. તો અત્યારે ફટાફટ જઈએ. ટાઈમ થઈ ગયો છે, 4 જ મિનિટ બાકી છે બસ આવવામાં. બસમાં બેસી ગયો છું ફ્રીમાં. અરે આપણી થેલી લઈને બસમાં બેસી ગયો છું. મેં મારું કાર્ડ સ્કેન નથી કર્યું. આજે ફ્રીમાં ટ્રાવેલ કરીશ અને સ્ટેશન આવશે આપણું એટલે આપણે ઉતરી જઈશું અને સીધા ઘરે પહોંચી જઈશું. જો તો આપણી બસ મને ઉતારીને ચાલી. તો તમે જોયું ને, બસ મને ઉતારીને ગઈ અને આજે આપણે બસમાં આવવા જવાના રૂપિયા નથી આલ્યા. અને આજે વુલવર્થમાંથી જે મેં બધી વસ્તુ લઈને આવ્યો ને, એમાં બી ખાલી વસ્તુના જ રૂપિયા આપ્યા છે. પેપ્સીના બોટલના અને 2 પ્રકારના જે ચીઝ લીધા એના. આ જે બેગ છે ને, આ બેગના જ એ લોકો $3 રૂપિયા ચાર્જ કરે છે. એટલે આપણે એમને $3 રૂપિયા તો બેગના આપવા પડે, પણ મેં બેગના બી $3 નહીં આલ્યા. એટલે આવું કરવું તો ના જોઈએ, પણ આ તો હું તમને બતાવવા માટે કરું છું વિડીયોમાં. બાકી એમ તો આપણે રોજ પેમેન્ટ કરી જ દઈએ છીએ. તમે બી વિડીયોમાં દેખતા જ હોવ છો કે મેં બસમાં બેસું તો મેં તમને ટેપ કરીને બતાવું છું. એટલે આપણે પેમેન્ટ તો કરીએ જ છે, પણ આ તો વિડીયોમાં તમને બતાવવા માટે આજે પહેલી વાર ટ્રાય માર્યું અને સક્સેસ થઈ ગયું. તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો. તો મળીશું આવા જ કોઈક નવા વિડીયો સાથે.